વેદાંતા ડીમર્જરને લઈને શું અપડેટ છે? તો આજે નેશનલ કંપની લો ટ્રાઇબ્યુનલ એટલે કે NCLTએ વેદાંતાની ડીમર્જરની મંજૂરી આપી દીધી છે. સર્ટન કન્ડિશન્સ ઇમ્પોઝ કરી છે, પણ એ તો ફાઇનલ ઓર્ડર કોપીમાં આપણને ખબર પડશે. પણ હવે વેદાંતા પોતાના એક શેરમાંથી 4 શેર ડીમર્જ કરશે, એટલે કુલ મળીને હવે 5 કંપની વેદાંતા ગ્રુપની આપણને જોવા મળશે. કંપનીનું કહેવું એ છે કે તે આ સ્વાગત કરે છે NCLT ઓર્ડરનું, ને બહુ જલ્દી તેઓ આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના જે બેલેન્સ અપ્રુવલ છે એ ક્લિયર કરશે. વાત કરીએ તો જે કંપની છૂટી પડવાની છે તેમાં એલ્યુમિનિયમ બિઝનેસની એક કંપની વેદાંતા એલ્યુમિનિયમ છૂટી પડશે, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ છૂટું પડશે, વેદાંતા પાવર જેમાં તાલાવાંડી સાબુ પાવર પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે એ કંપની છૂટી પડશે. તેની સિવાય વેદાંતા આયરન એન્ડ સ્ટીલ, જ્યાં ફેરસ અને મેટલ જે સ્ટીલ સાઇડનું છે એની દેખરેખ કરનારી એક કંપની, અને વેદાંતા લિમિટેડ જેમાં હિન્દુસ્તાન ઝિંક વગેરે જે કંપનીઝ છે અને જે હોલ્ડિંગ કંપની તરીકે ઓળખાશે એ વેદાંતા લિમિટેડ રહેશે. તો કુલ મળીને 5 કંપનીઓનું ડીમર્જર જે NCLTને આજે વેદાંતાને મંજૂર કરીને આપી છે. જી અતિનજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.